વાગદાણા બહુચર્ચિત મારામારી કેસમાં નવનીત બાલદિયાને એસઆઈટી દ્વારા વિશેષ નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા। આજરોજ તારીખ 19 જાન્યુઆરી 2024ને રાત્રિના 8 કલાકે વિશેષ નિવેદનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કેસ સંદર્ભે રચાયેલી એસઆઈટી ટીમ દ્વારા નવનીત બાલદિયાની નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા અને એસઆઈટી સમક્ષ કુલ 15 મહત્વના પુરાવા નવનીત બાલદિયાએ સુપ્રત કર્યા હોવાનું જણાવ્યું હતું। પૂછપરછ દરમિયાન નવનીત બાલદિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું મારી વાત પર મક્કમ છું અને સત્ય બહાર લાવવા માટે સંપૂર્ણ સહકાર આપ્યો છે। તેમણે ઉમેર્યું હતું કે એસઆઈટી દ્વારા ચાલી રહેલી તપાસ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને મને ન્યાય મળશે તેવી ખાતરી પણ છે। પૂછપરછ મારી છે કે મારે જે નિવેદનો દેવાના હતા, જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટી માં, કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને એસઆઈટી ને પ્રૂફ રજૂ કર્યા છે, લેખિત કર્યું છે। જે કઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે। એમને કોણ છે હુમલા પાછળ ષડયંત્ર? હુમલા પાછળ જયરાજ જ છે ફૂલીન। આ તો એસઆઈટી રચાણી છે, સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં। એમની તો અત્યાર સુધીમાં હજી સુધી એક પણ જગ્યાએ હજુ પણ એ લોકો એમ કે છે કે ટેકનિકલ પુરાવા છે, એફએસએલ માં બધું મોકલ્યું છે, એફએસએલ માંથી આવશે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી બતાવશે, એવું એસઆઈટી મને ભરોસો એવો આપ્યો છે। તમને જ્યારે માર માર્યો તો એ પછી આ જે ઈસમો છે માર મારનાર, એમનો પણ વિડીયો વાયરલ થયો હતો, જ્યારે જયરાજ આહિર સમક્ષ તેઓ સામે બતાવી રહ્યા છે, એ બાબતે શું પૂછપરછ થઈ છે? એ વિડીયો છે એ જ કોને બતાવે છે એનો એફએસએલ માં રેકોર્ડ કરવા મોકલ્યો છે, એ આવી જાય એટલે એમ કહે છે કે જે કાંઈ હશે સત્ય બહાર આવશે। નવનીતભાઈ, તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય, તમારી ઉપર કેસ થયા છે। એ તો આ બધો મુદ્દો ભટકાવવાનું સામેવાળાનું ષડયંત્ર છે, એવું કશું છે નહીં। જો તમારા કોળી સમાજમાંથી 15 ધારાસભ્ય અને 3 કેન્દ્રીય મંત્રીએ તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને, પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ છે નહીં। કે તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે, એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે, બરોબર ને? જો યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી, અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે। જો હમણાં સરપંચો અને બધાએ આગેવાનો મળી અને કીધું છે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલું કાંઈ આવે તો બધા રાજીનામા આપી દે છે। એ તો હું જાહેર ન કરી શકું, જેથી કરીને, કારણ કે જે આગળ તપાસ કરવામાં થોડીક ઓલી થાય એટલા માટે નથી જાહેર કરી શકું। પણ આપ્યા છે ખરી તમે? હા, આપ્યા છે। કેવા પ્રકારના પ્રશ્નો કરવામાં આવ્યા હતા? પ્રશ્નો તો એ મેં જ બધું કીધું છે, મારા કહેવા મુજબ બધું લખાણું છે, જે કઈ પ્રૂફ દેવાના હતા મેં તે આપ્યા છે। તમને વિશ્વાસ છે તમારો જે માલ છે પૂરી જશે? આ જે મેં લખાવ્યું છે અને જે મેં કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવામાં મેં 15 પુરાવા આપ્યા છે। અત્યાર સુધીમાં એસઆઈટી ક્યારે તમને અહીંયા બોલાવ્યા હતા અથવા તો તમારી પાસે આવી હતી ખરી? ના, આ પહેલી વખત જ મને બોલાવવામાં આવ્યો છે। જે પ્રકારે